ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધની વચ્ચે સારા સમાચાર સામે આવ્યા ત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે લાંબા સમયથી જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે સારા સમાચાર 20.6 લાખ બેરલ કાચું તેલ ક્રૂડ ઓઇલ ગુજરાત પહોંચશે ત્યારે આ સારા સમાચાર સામે આવી રહ્યા છે। સાઉદી અરેબિયાથી ક્રૂડ ઓઇલ ગુજરાત આવશે ત્યારે ક્રૂડ ઓઇલ ભરેલ જહાજ સિક્કા જામનગર પહોંચશે ત્યારે જામનગર ખાતે આ ક્રૂડ ઓઇલ ભરેલ જહાજ પહોંચશે। મંતવ્ય ન્યૂઝ પાસે જહાજની એક્સક્લુઝિવ તસવીર સામે આવી ત્યારે સારા સમાચાર યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સામે આવી રહ્યા છે ત્યારે મંતવ્ય ન્યૂઝની તસવીરને સમર્થન આપતું ટ્વીટ પણ સામે આવ્યું ત્યારે એડ ફિનલેન્ડ રિચાર્ડ શિપિંગ એક્સપર્ટ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું ભારત આવતા ક્રૂડ ઓઇલ જહાજ શિપિંગ માર્ગ ચાલુ છે ત્યારે ક્રૂડ ઓઇલ ભરેલ જહાજ જામનગર સિક્કા બંદર ખાતે પહોંચશે ત્યારે યુદ્ધની આ વિકટ પરિસ્થિતિ વચ્ચે સારા સમાચાર મંતવ્ય ન્યૂઝ પાસે જહાજની એક્સક્લુઝિવ તસવીર સામે આવી ત્યારે ક્રૂડ ઓઇલ ભરેલું જહાજ જામનગર સિક્કા બંદર પહોંચશે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે આ સારા સમાચાર સામે આવ્યા। મંતવ્ય ન્યૂઝ પાસે આ જહાજની એક્સક્લુઝિવ તસવીર છે અને આ તસવીરને સમર્થન આપતું એક ટ્વીટ પણ છે। એડ ફિનલેન્ડ રિચાર્ડસન જે શિપિંગ એક્સપર્ટ છે તેને ટ્વીટ કરીને આ માહિતી પણ આપી છે। આપણી સાથે આ બાબતે વાત કરવા અમીશ દાદાવાલા છે। આપણે અમીશ દાદાવાલાને કહીશું ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગુજરાત અને ભારત માટે હર્ષના સમાચાર છે કે 20.6 લાખ ક્રૂડ ઓઇલ ભરેલું બેરલ તેલ સિક્કા જામનગર પહોંચી રહ્યું છે। ભારત સરકાર જે રીતે કાયમ ભારતના લોકો માટે પ્રોગ્રેસિવ રહી છે, તકલીફ ના પડે એ દિશાનું એક બીજું બહુ સારું કદમ છે। ક્વોન્ટિટી ઓછી છે પણ અંદાજે 1900 કરોડ રૂપિયાનું આ ક્રૂડ છે જે ઓલ્ટરનેટ રૂટ એવું કહી શકીએ આપણે કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે જ્યાં ઈરાને બ્લોક કરેલું છે અને વર્લ્ડની મોટી ઇન્સ્યોરન્સ કંપનીઓએ રેગ્યુલર ઇન્સ્યોરન્સ રદ કરી હાઈ પ્રીમિયમ ઇન્સ્યોરન્સ ઇસ્યુ કર્યા છે અને કોઈક અનઓફિશિયલ રિપોર્ટ્સ એવા પણ છે કે ત્યાં ઈરાને એટલા બધા જહાજો ઊભા કરી દીધા છે કે ત્યાંથી તમારે પાસ થવું ખૂબ અઘરું છે। તો ઇન્ડિયાએ આનો ઓલ્ટરનેટ રૂટ કરી અને ઇન્ડિયા માટે જે ક્રૂડની આપણી જે જરૂરિયાત છે એ કરી રહ્યું છે। ખૂબ સરાહનીય વિષય છે। ભારતની જનતા માટે આ એક સારા સમાચાર છે અને ભવિષ્યમાં આવા સમાચાર મળતા રહે અને જેમ આપે કીધું કે ફિનલે રિચર્ડસને જે ક્રૂડના પણ એક્સપર્ટ છે અને સ્પેસિફિકલી ગલ્ફ રિજનના જે દરિયાઈ માર્ગ છે એના એ જાણકાર છે। એમણે એવું કીધું છે કે આ જે VLCC છે ક્રૂડ કન્ટેનર લાર્જ સાઇઝ ક્રૂડ કન્ટેનર એ ભારત પહોંચી રહ્યું છે એ ખરેખર ભારતની એક સિદ્ધિ છે આજના કપરા સમયમાં। એટલે કે કહી શકાય કે સાઉદી અરેબિયાથી આશરે 9મી તારીખે નીકળેલું ક્રૂડ ઓઇલ જહાજ 18મી કે 19 તારીખે સિક્કા જામનગર પહોંચશે ને સાઉદી અરેબિયાની જેમ જ મંતવ્ય ન્યૂઝને માહિતી મળી રહી પ્રમાણે વેનેઝુએલાથી પણ આવા જહાજો નીકળ્યા છે અને ભારત પહોંચશે એટલે ભારત અને ગુજરાતના નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।